આજે આપણે મેકબુક નું 1 મંથ પૂરું થયું છે, બરોબર છે. આ ઈ મેકબુક છે કે જે મેકબુક ને અત્યારે જે લેટેસ્ટ મેકબુક આવ્યો ને M4 ચિપ વાળું છે, પણ આ બેઝ વર્ઝન નથી. બેઝ વર્ઝન 256 GB અને એક સૌથી બેસ્ટ વસ્તુ છે 16 GB મેમરી આપે છે. આ અમે 250 GB અપ કરેલું છે, આ 512 GB છે. હવે સૌથી પહેલી વસ્તુ એ છે કે ભાઈ આ રિવ્યુ આ શા માટે? જો અમે એક આઈટી ઇન્સ્ટિટ્યૂટ ચલાવીએ છીએ ને, અથવા તો એક સાથે કંપની ચલાવીએ છીએ, તો ઘણીવાર વિદ્યાર્થી લેપટોપ લેવાની અંદર બહુ મૂંઝાતા હોય છે, બરોબર છે. અને પછી એના ફ્રેન્ડ જે વાપરતા હોય એ લેપટોપ એ લોકો ખરીદી લે છે. હવે લેપટોપ એક એવી વસ્તુ છે કે જે કોઈ વ્યક્તિને 5 થી 6 વર્ષ વાપરવું પડે, બરોબર છે. તો હવે માનો કે 60-70 હજારનું લેપટોપ લીધું હોય ને પછી એનો ઉપયોગ ન થાય, બરોબર છે, થોડાક સમય પછી હેંગ થાય અથવા તો કોઈ પણ બીજો ઇસ્યુ આવે તો પ્રોબ્લેમ પડે છે. તો સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ સાથે આ લેપટોપ છે એ 1 લાખની અંદર આવે છે. સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ એડ કરો, કોઈ કાર્ડનું ડિસ્કાઉન્ટ એડ કરો તો તમને 80 થી 85 હજાર સુધીમાં તમને લેપટોપ પડી જાય છે. તો 85 હજારના સેગમેન્ટની અંદર M4 ચિપ વન ઓફ ધ બેસ્ટ લેપટોપ કહેવાય, બરોબર છે. બીજી વસ્તુ કે જો આની અંદર બહુ જાજી બધી એસેસરીઝની જરૂર નથી પડતી. મેકબુકનું જે ઇન્ટેલ વાળી ચિપ આવતી ને એ લોકો પણ વાપરે છે, તો એના માટે પણ અત્યારે 7-8 વર્ષ પછીનું બેટરી બેકઅપ 6-7-8 કલાક આપે છે. લાઇટ વહી જતી હોય અથવા તો માનો કે બહાર કામ કરવું હોય, ગમે ત્યારે કામ કરવું, ગમે ત્યાં કામ કરવું, ટ્રેનમાં સફર કરતા હોય, બસમાં કરતા હોય, કોઈ પણ જગ્યાએ સફર કરતા હોય, આનું બેટરી બેકઅપ 18 થી 19 કલાકનું બેટરી બેકઅપ છે. ગેમિંગ માટે લેપટોપ નથી, બરોબર છે. ફોર ધ ગેમ એટલે એટલી બધું નહીં કે ભાઈ ગેમ સાવ રમી જ ન શકાય. વિન્ડોઝના જે લેપટોપ છે, પીસીસ છે, એમાં જો 100%ની સાપેક્ષે કરો તો એમાં 100% થતો હોય તો આમાં 60 થી 65% જેવો થાય, બરોબર છે. વિડીયો એડિટિંગ અથવા તો ગ્રાફિક્સનું કોઈ પણ કામકાજ અથવા કોડિંગ, આ બધા માટે વન ઓફ ધ બેસ્ટ વસ્તુ છે. આનું જે મેમરી રીડિંગ સ્પીડ છે, મતલબ SSD ની જે સ્પીડ છે. બીજું આની અંદર એક સૌથી બેસ્ટ વસ્તુ છે કે હવે તમારે મોબાઈલની જે નોટિફિકેશન છે એ બી આની અંદર તમને મળે છે. કમ્પ્લીટ મોબાઈલ તમે આની અંદરથી ઓપરેટ કરો છો, પણ આની જે ટ્રેકપેડની જે સાઇઝ છે ને બહુ સારી સાઇઝ છે. તો એ પણ એક બહુ સારી વસ્તુ છે. કારણ કે તરીકે ગ્રાફિક્સનું કોઈ પણ કામ કરતો હોય એનામાં ટ્રેકપેડની બહુ જરૂરિયાત પડતી હોય, બરોબર છે. એટલે માઉસની, પણ આમાં માઉસની જરૂરિયાત નથી પડતી. હું સારું એવું વિડીયો એડિટિંગ આની અંદર જ કરી લઉં છું, બરોબર છે. એટલા માટે જરૂર નથી પડતી. ક્લિક છે ને ઓલું નથી હોતું, આમાં હેપ્ટિક ટચ આવે છે. એટલા માટે જે માઉસ પેડની નોર્મલ બીજા જે લેપટોપ્સની અંદર પ્રોબ્લેમ આવે છે એની અંદર નથી આવતું. સેકન્ડ થિંગ કહું તો આનો કેમેરો 12 મેગાપિક્સલનો કેમેરો છે. વન ઓફ ધ બેસ્ટ વિડીયો કોલિંગ માટે. ત્યાં તરીકે હું એક કામ કરું છું, બરોબર છે, નોટ્સમાં કંઈક લખું છું, તો સામેવાળા વ્યક્તિ નોટ્સ એને દેખાડવી છે તો મારે એને કેમેરો આમ નથી કરવો પડતો, સીધું કેમેરો સેન્ટર સ્ટેજ એટલે અહીંથી લઈ લે. એન્ડ થર્ડ થિંગ ઇઝ ધેટ સોંગ સાંભળવાની બહુ સારી ઈચ્છા હોય, બરોબર છે. કોઈ કામ કરતા સોંગ સાંભળવાની મજા આવતી હોય તો એના માટે પણ બેસ્ટ વસ્તુ છે. એના સ્પીકર 4 સ્પીકર આવે છે નાના, પણ વન ઓફ ધ બેસ્ટ સ્પીકર. અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મને એપલની આ એક વસ્તુ બહુ પસંદ આવી. આની અંદર વેન્ટિલેશન થતું નથી, આની અંદર ફેન નથી. એન્ડ થર્ડ થિંગ કે માનો કે જરૂરિયાત છે તો તમે iCloud લ્યો, નકર iCloud ની કઈ જરૂર હોતી નહીં. 5 GB તમને iCloud, તમે આની અંદર એપલ એકાઉન્ટ બનાવો તો મળી જશે. હા, કે તમારી પાસે જો આઈફોન છે તો તમે એમાં જે iCloud નો એકાઉન્ટ છે એ સેમ એકાઉન્ટ આની અંદર હોય તો આની અંદર કોઈ ફોટોસ ની જરૂર છે, એક ક્લિક કરો એટલે સીધું ફોનમાંથી કે ફોનનો કેમેરો ખુલી જશે, આની સાથે થઈ જશે, બરોબર છે. એ આપણે એપલ ઇકોસિસ્ટમનો એક વિડીયો બનાવશું. એ એપલ ઇકોસિસ્ટમ વન ઓફ ધ બેસ્ટ થિંગ છે. મારી પાસે આઈપેડ છે તો આઈપેડ ને હું ડાયરેક્ટ કનેક્ટ કરી શકું છું એઝ અ સેકન્ડરી ડિસ્ક. પછી અહીંયા મેં મારા મોબાઈલની અંદર કઈ કોપી કર્યું, મારા આઈપેડ ની અંદર કઈ કોપી કર્યું તો સીધું આની અંદર પેસ્ટ થઈ જાય છે. આવી ઘણી બધી વસ્તુ છે જે તમને એપલ પોતાની ઇકોસિસ્ટમ દ્વારા તમને પ્રોવાઈડ કરે છે, બરોબર છે. બીજું કે હા, તમને કોઈ કેવું છે થર્ડ પાર્ટી એપ બહુ બધી તમને ઇન્સ્ટોલ કરતા હોય તો તમારા માટે એપલ કઈ કામનું નથી, બરોબર છે. પણ એઝ અ પ્રોફેશનલ વે થી, એઝ એ કોડિંગ તરીકે અથવા તો એક ડિઝાઇનર તરીકે, વિડીયો એડિટર તરીકે આ તમારા માટે બેસ્ટ થિંગ છે. મતલબ કે આની અંદર એક સિંગલ ચિપ M4 ચિપ છે. આની અંદર જે બેઝ વેરિયન્ટ કરતા એક થોડુંક અપર વેરિયન્ટ લ્યો, 512 GB લ્યો તો 10 કોર CPU 10 કોર GPU આવે, બરોબર છે. તો એપલ સિલિકોન ચિપ એની અંદર છે, બરોબર, M4 ચિપ. તો બેસ્ટ પરફોર્મન્સ આપે છે. તો આ ઓલ ઓવર રિવ્યુ હતો. આની અંદર પછી વન બાય વન આપણે પાર્ટ પાડતા જઈશું. મેં આને એક મંથ સુધી યુઝ કર્યું, ત્યાર પછી મને આ ખ્યાલ આવ્યો કે નહીં, આ વસ્તુ મસ્ત વાપરવા જેવી છે. એનું કારણ છે કે લોંગ ટર્મ ચાલે છે, પ્રોફેશનલ. એની અંદર એપલ ઇન્ટેલિજન્સ આવે. એપલ ઇન્ટેલિજન્સ તમને ઈમેલ લખવામાં, તમારી નોટ્સ બનાવવામાં, તમારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ની અંદર, તમારા વર્ડ્સના ડોક્યુમેન્ટ્સ ની અંદર આ બેસ્ટ વર્ક કરીને તમને આપશે, બરોબર છે. તો એ એક વસ્તુ છે કે જે તમને વધારે હેલ્પફુલ થશે. તો થેન્ક યુ. મળે નેક્સ્ટ બ્લોગ ની અંદર.